લાગતું હતું કે એનું રેટ કેમ વધારે છે. હવે અમને ખબર પડે છે કારીગર આટલી બધી મહેનત કરે છે, 3-4 મહિના સુધી લગાતાર મહેનત કરે છે, એકદમ ધીરજવાળું કામ છે, ત્યારે જઈને આ એક પટોળું તૈયાર થાય છે. અને આ પટોળું ગુજરાતીઓની શાન છે. સારી એમ તો રોજગાર સારું મળે છે. એમ તો સરકાર તરફથી આવે એમ તો બધું સારું બધું મળે છે. એક્ઝિબિશનમાં અમદાવાદ છે, ગાંધીનગર, અમદાવાદ ગમે ઘણી જગ્યાએ લઈ જાય છે. આ વ્યવસાયથી અમારા કોઈ સગાવાલા છે, આડોશી પાડોશી અમારા ગામના છે, એ લોકો ઘણી ફેમિલી એવી છે કે જેમને અમે કામ આપીએ છીએ તો તેમનું ઘર સંસાર સારી રીતે ચાલે છે. કે બીજું તાણાવાણાનું કામ કરવું હોય, તમામ બહેનો લગભગ 90% બહેનો કામ કરે છે. જેન્ટ્સ તો બધા શું મોટા મેળામાં જવાનું હોય અને મહિલાઓ જઈ ન શકે બહારના રાજ્યમાં કે બહારના સિટીમાં, એટલે અમે જેન્ટ્સ જે છે એ માર્કેટિંગ માટે, મેળાઓ માટે, વેપાર માટે તમે જેન્ટ્સ બહાર જઈએ છીએ. મેક્સિમમ કામ બહેનો જ કરે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 150 જેટલી કોઓપરેટિવ સોસાયટી મંડળીઓ આવેલી છે, જેના મારફતે આજે 4000 જેટલા કારીગરો છે એ વિવિધ એક્ટિવિટીઝો સંકળાયેલા છે, જેવી કે રંગાઈ કરે છે, ત્યારબાદ એમને ગૂંથણ કરે છે અને વણાટકામ કરતા હોય છે.